तो हेलो गाइज वेलकम एंड वेलकम बैक टू आवर यूट्यूब चैनल सो वेरी गुड मॉर्निंग फ्रॉम જુનાગઢ તો ગાઈઝ મેં તમને કીધું હતું કે અમે લોકો માંગરોળ એક ફંક્શન અટેન્ડ કરવા જઈ રહ્યા છે તો એ ફંક્શન છે આજે તો અમે લોકો આજે મારા પપ્પાની રિટાયરમેન્ટ સેરેમની સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ આજે મારા પપ્પાનું રિટાયરમેન્ટનું ફંક્શન છે એમની કોલેજમાં જ્યાં પપ્પા જોબ કરે છે ત્યાં તો હું રેડી થઈ ગઈ છું અને અત્યારે સવારનો ટાઈમ છે તો નિસર્ગ પણ રેડી થઈને બેસી ગયો છે મમ્મી રેડી થાય છે અને બસ અમે થોડી વારમાં જશું અને ફંક્શન અટેન્ડ કરશું અને હમણાં બપોરે તો ફંક્શન પૂરું થઈ જશે પણ અહીંયા તો અમે સ્પેશિયલી આ ફંક્શન અટેન્ડ કરવા માટે જ આણંદથી જુનાગઢ આવ્યા હતા અને આજે છે તો તમને બતાવશું જોતા રહેજો પપ્પાએ જે કોલેજમાં જોબ કરી છે આટલા વર્ષ કોલેજનો બહુ મોટો વિડીયો નહીં હોય પણ નાનો જે ક્લિપ્સ અમે લઈશું એ તમને બતાવતા રહીશું પણ સ્ટે ટ્યુન સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને અમે જે વ્લોગ્સ બનાવીએ છીએ અમે જે જગ્યાએ ટ્રાવેલ કરીએ છીએ ત્યાંનું બધું જ તમને જોવા મળશે તો અહીંયા જોતા રહેજો હવે થોડીક જ વારમાં નીકળીએ છીએ બધા રેડી થઈ ગયા છે પપ્પા ઓલરેડી કોલેજ પહોંચી ગયા છે કારણ કે એમને થોડું જલ્દી જવાનું હતું એટલા માટે ઘરે હું મમ્મીને નિસર્ગ છીએ તો અમે ત્રણ હવે નીકળીએ છીએ અને થોડી વારમાં આપણે મળીશું પપ્પાને તો જોતા રહેજો એન્ડ ગાઈઝ મેં છે ને આજે આવું ડ્રેસ પહેર્યો છે એન્ડ ધીસ ઇઝ માય ટુડે સ્કૂલ લુક બાય બાય કેવું લાગે છે ને તો ગાઈઝ મારું આ લુક ટ્રેડિશનલ કપડામાં મારું લુક કેવું લાગે છે ને મને જરૂરથી કહેજો કારણ કે ટ્રેડિશનલ કપડાં બહુ ઓછા પહેરું છું તો ક્યારેક પહેરું છું તો કમેન્ટ્સમાં કહેજો કે આવા કપડાં મને સારા લાગે છે કે નહીં મી ટુ નિસર્ગ તો આવા કપડાં પહેરતો હોય છે જનરલી તો એને સારું લાગે છે આપણને તો બધું સારું લાગે રાઈટ એટલે પાછો તાપ આવી ગયો ઓકે લેટ્સ ગો ગાઈસ અમે કોલેજે પહોંચી ગયા છીએ કોલેજ છે BRS બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ પપ્પાએ ઓલમોસ્ટ 35 વર્ષ કાઢ્યા છે કોલેજમાં 35 વર્ષ એક જ કોલેજમાં વાવ પ્રિપરેશન્સ બધી ચાલુ થઈ ગઈ છે અમે નીચે બેસીશું મહેમાનો પ્રોફેસરો અને ગેસ્ટ લોકો બધા આવી ગયા છે ઓવરવેલ્મિંગ કે અમને પપ્પાની આ સેરેમનીનો પાર્ટ બનવાનો મોકો મળ્યો કારણ કે આવું મેં તો લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યું કે આપણી ફેમિલીના કોઈ મેમ્બરનું કોઈ ફંક્શન હોય ને તો આપણને કેટલી અજીબ જ ફિલિંગ આવે કે વી આર સો હેપી ટુડે રીલ બનાવવા મીન્સ नमस्कार हमारी अन्य म्यूजिक गाड़ी ગાઈઝ હવે ફંક્શન ચાલુ થવામાં થોડીક જ વાર છે જઈએ નીચે और वही मर्यादा के तहत निवृत्त हो रहे कर्मचारियों का विदाई समारोह संपन्न करने हेतु यहाँ इकट्ठे हुए हर एक कार्यक्रम की शुरुआत हम दीप प्राकृति से करेंगे मैं तहदिल से अभिवादन करती हूँ आभार व्यक्त करती हूँ जोरदार तालियां इससे बजती रहनी चाहिए मैं नम्र निवेदन करती हूँ
आप सब आकर स्टेज को शोभायमान करें। विद्यार्थी मित्र, जब मेहमान आसन ग्रहण करते हैं तो तालियों का शोर। ये कोई पुराने अतिथि नहीं है, मगर जाने माने हमारे साथ रहने वाले हमारे कर्मचारी हैं और आज यहाँ पर आए हैं। मन नौकरी में आए हुए લીધા અને મારે એમને નિવૃત્ત કરવા પડે તો થોડો મારા માટે એક વસ્તુ કે ઘણી વખત એમ થાય કે ભાઈ મને જેને હાજર લીધા ને એને મારે નિવૃત્ત કરવા આનંદની વાત છે, પણ દુઃખ પણ થાય કે જ્યારે નોકરીમાં લાગ્યા ત્યારે ધીરેભાઈ ખૂબ આદર સત્કાર સાથે અમને હાજર લીધા હતા, તો એમના માટે જેટલો ઋણી રહે તેટલો ઓછો છે. ધીરેભાઈ શ્રેષ્ઠ જીવન આપણું ખૂબ સરસ રીતે વેચાવો, પરિવાર સાથે ખૂબ આનંદમય સાથે જિંદગી જીવો એવી શુભકામનાઓ. और स्वागत में आमंत्रित करूंगी कथिरिया अक्षय और सरस्वती तीर्थ, जो दोनों मित्र हॉस्टल के विद्यार्थी हैं और प्रोफेसर किरणभाई बंडरा के लिए अपनी भावनाएं व्यक्त करते हैं। तो बहुत बहुत धन्यवाद विद्यार्थी मित्र और प्रोफेसर किरणभाई बंडरा के लिए शाल और पुष्प अर्पण किया गया। तो विदाई के लिए प्रोफेसर विद्यार्थियों का अपना प्रेम भाव में ऐसे धीरेन्द्र बंडरा को मैं यहाँ प्रतिभाव व्यक्त करने के लिए निमंत्रित करती हूँ। श्री धीरेन्द्र बंडरा મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, મારો બીઆરએસ નો પરિવાર, સ્ટાફ મિત્રો અને તેમના પરિવારજનો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારી જિંદગીના 62 વર્ષ પૂરા થયા અને આ કોલેજની અંદર અધ્યાપક તરીકેના 38 વર્ષ પૂરા થયા ત્યારે આવડો લાંબો સમયનો ગાળો એક ફિલ્મની જેમ એના એપિસોડ છે એ નજર સામેથી નીકળે છે. સૌથી પહેલા હું માં શારદાને વંદન કરી અને એનો ખૂબ આભાર માનું કે એને મને આ જીવતું જાગતું ફિલ્ડ શિક્ષણનું જગત આપ્યું, જેમાં દર વર્ષે મને નવા વિદ્યાર્થીઓના ચહેરાઓ જોવા મળે. એ પછી માં શારદા ગ્રામને વંદન કરીએ કે જેણે 38 વર્ષ સુધી વિદ્યાર્થીઓ સાથે રહી આ શિક્ષણના જગતની અંદર જોડાવાની તક આપી. યાદ કરું છું 1988 ની અંદર ઓક્ટોબર મહિનામાં 1લી તારીખે અહીંયા હાજર થવા માટે મને જ્યારે આમંત્રણ મળ્યું અને એ સમયે યાદ છે કે સૌથી પહેલા કોલેજના આચાર્ય શ્રી સાધનાબેન ધ્રુવ, શારદાગ્રામ સંસ્થાના નિયામક શ્રી ચિત્તરંજનભાઈ વોરા અને એ સમયે શારદાગ્રામના જે કંઈ કર્મચારીઓ હતા, માનનીય વીરજીભાઈ છે અને વિરજીભાઈ છે, દાનાભાઈ છે, એ લોકો આ બધા કર્મચારીઓને મહાનુભાવોને ઓળખે છે. ત્યારે શારદાગ્રામની અંદર પ્રવીણભાઈ વોરા, રામજીભાઈ ચપલા, જયરામભાઈ, હર્ષદભાઈ, હરેન્દ્રભાઈ ભુવા, છોટુભાઈ મહેતા, આ બધા તમારા માટે નામ છે પણ અમારા માટે એ બધા સ્વજનો છે. અને એમની પાસેથી માર્ગદર્શન લઈ અને અમે અહીંયા આ સ્ટેજ સુધી પહોંચી શક્યા છીએ. છોટુભાઈ મહેતા, અર્જણ કાકા, આ અન્ય કાર્યકરો સાથે રહી અને કોલેજની આ યાત્રા શરૂ કરી. મારી પછી તરત કોલેજની અંદર મિહિરભાઈ જોડાણા અને એની સાથે સાથે પૂરીસાગર સાહેબ. પૂરીસાગર સાહેબના આવ્યા પછી કોલેજનો ભરતી કાળ શરૂ થયો અને એ પછી હિનાબેન પંડ્યા, વડાવિયા સાહેબ, મહેશભાઈ ગજેરા, દિલીપભાઈ મરથક જોડાણ. એ પછીના હપ્તામાં, એ પછીના ગાળાની અંદર પીએસ ગજેરા સાહેબ, રમેશભાઈ ભીમાણી, દેવેન્દ્રભાઈ વાળા, એ
સ્ટાફની અંદર જોડાણા. એની સાથે સાથે નોન ટીચિંગ સ્ટાફની અંદર પણ ઘણા બધા મિત્રો જોડાણા, જેમાં કમલેશભાઈ નિમાવર, રજનીભાઈ ગૌતાણા, કિશોરભાઈ જાની, મહેશભાઈ નાયક, મેરજીભાઈ, વલજીભાઈ, દિલીપભાઈ, આ મોટી ટીમ એક રીતે કોલેજમાં જોડાય અને કોલેજનો વિસ્તાર. એ પછીના હપ્તામાં ડોક્ટર રૂપાવટિયા સાહેબ, હંસાબેન સોલંકી, નીતાબેન રાવલ, ડોક્ટર પંડિત સાહેબ, પુરોહિત સાહેબ અને હમણાં છેલ્લે કશ્યપભાઈ ઝણકાટ પણ આ કોલેજની અંદર જોડાણા. આ જોડાવાની પરંપરાની સાથે સાથે છેલ્લે ગાવિત સાહેબ, ચંદ્રવાડિયા સાહેબ એમાં જોડાણા. આ સમય ગયો અને હવે એક પછી એક કર્મચારી મિત્રોને વિદાય કરવાનો પણ સમય આવ્યો અને છેલ્લા 3 વર્ષથી આ પ્રક્રિયા પણ ચાલુ છે. 1988માં કોલેજમાં જોડાયા. 1989માં જેવી રીતે કોલેજની અંદર શૈક્ષણિક કાર્ય ચાલ્યું એમ કૌટુંબિક કાર્ય પણ ચાલ્યું. એટલે 1988માં કોલેજમાં આવ્યા પછી 1989માં માર્ચ મહિનામાં લગ્ન થયા, દાંપત્ય જીવનની શરૂઆત થઈ અને આ જીવનની અનેક આશાઓની અંદર એક આશાનો પણ પ્રવેશ થયો. આશાનો પ્રવેશ એટલા માટે થયો કે મારા મિસેસનું નામ આશા છે. આશા પણ પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને એટલા માટે બંને સંતાનો હાર્દિકા અને નિસર્ગ ને ઉછેરવામાં થોડીક મુશ્કેલી પડી. પણ અત્યારે સમય ઘણો બધો બદલી ગયો છે. હાર્દિકાના લગ્ન થઈ ગયા છે. એ જમાઈ સાથે, જિગ્નેશ સાથે અને એની 2 પુત્રીઓ યાના અને ક્રિષ્ની સાથે અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં નિવાસ કરે છે. દીકરો છે નિસર્ગ, એનું PhD નો અભ્યાસ પૂરું થવામાં છે અને એની સાથે સાથે અમારા ઘરમાં એક બીજા સભ્યનો પણ પ્રવેશ થયો. એને આપણે શિવાંગી તરીકે ઓળખીએ છીએ અને આવકારીએ છીએ. આ અમારા કુટુંબિક જનની સામાજિક, આર્થિક આ બધી જવાબદારીઓની અંદર મારા ધર્મપત્ની આશાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. પાછા કોલેજમાં આવીએ. આચાર્ય તરીકેના 8 થી 10 વર્ષનો જવાબદારી, શિક્ષણ પ્રક્રિયા, વહીવટની કામગીરી બધું તડકા છાયાની જેમ વીત્યું. 2000માં કોલેજમાં NCC ની શરૂઆત પણ થઈ. પ્રયત્નો કર્યા અને કોલેજને NCC મળી. આ NCC ગુજરાત આખાની 20 થી 22 ગ્રામ વિદ્યાપીઠ BRS કોલેજમાં માત્ર શારદા ગ્રામ વિદ્યાપીઠ એવી હતી કે જેના વિદ્યાર્થીઓને NCC ની રાષ્ટ્રીય પ્રવૃત્તિનો લાભ મળ્યો છે અને મને લાભ મળ્યો છે. NCC ની પ્રવૃત્તિ દરમિયાન જુદા જુદા પ્રકારના કેમ્પ્સ કરવાનો, જેમાં મને આગ્રા, નૈનીતાલ, ગ્વાલિયર જેવા દેશના ફેમસ સ્થળો જોવાનો, વિદ્યાર્થીઓને ત્યાં લઈ જવાનો પણ લાભ મળ્યો છે. કોલેજમાં આવીએ. BRS અને MRS ના 38 વર્ષના આ મારા શૈક્ષણિક પ્રવાસમાં લગભગ BRS MRS ના ભેગા થઈને 5000 વિદ્યાર્થીઓ નો સંપર્ક અને નાતો રહ્યો છે. અત્યારે પણ ગુજરાતના તાલુકે હવે આ ખાણ માટે મૂકું છું કે જે વાત અમે હમણાં કરી હતી કે અમારા વિદ્યાર્થીઓ લગભગ ગુજરાત આખામાં વિસ્તરી ગયા છે. ગુજરાતના 225 જેટલા તાલુકાઓની અંદર આપણા BRS ના વિદ્યાર્થીઓ અત્યારે પણ સર્વિસ સેવા કરે છે. તો તાલુકે શારદા ગ્રામ કોલેજના વિદ્યાર્થીઓ વિસ્તરણ અધિકારી તરીકે, TDO તરીકે કામગીરી સંભાળે છે. અનેક ગામડાઓમાં લગભગ 350 થી 400 ગામડાઓની અંદર ગ્રામ સેવક તરીકે પણ અમારા વિદ્યાર્થીઓ સેવા આપે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાના ડેરીના વ્યવસાયમાં, મુકેશભાઈ વગેરે આવ્યા છે, પોતાનું ડેરી બિઝનેસ છે અને દ્રોણમાં જ આવે છે. એવી જ રીતે ગ્રીન હાઉસ, બાંધકામનું ક્ષેત્ર, દુકાન, માર્કેટિંગ, ખેતી, હોટેલ જેવા અનેક વ્યવસાયોમાં અમારા વિદ્યાર્થીઓ વ્યસ્ત છે. અને કેટલાક વિદ્યાર્થીઓ આત્મા પ્રોજેક્ટ, SBI જેવી બેંકોમાં, એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને અનેક ફર્ટિલાઇઝર્સ કે પેસ્ટિસાઇડ્સની કંપનીઓમાં, NGOમાં જોડાયા છે. શિક્ષકોને જ અત્યારે ગુજરાત આખાની અંદર અમારા 4000 થી 5000 વિદ્યાર્થીઓ છે. જે ગુણે જવું હોય માત્ર એક ટેલિફોન નંબર અને અમારા માટે ગાઈડની વ્યવસ્થા થઈ છે.
શારદાગ્રામ જેવી સંસ્થા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એ પછી BKNMU, ગુજરાત સરકાર વગેરેની કૃપા દ્રષ્ટિથી અમે અહીં સુધી પહોંચ્યા છે. એટલે શારદાગ્રામ સંસ્થા, ગુજરાત સરકાર અને યુનિવર્સિટીનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. કોલેજના શૈક્ષણિક કાર્યો ઉપરાંત સેમિનારમાં અને કોન્ફરન્સમાં હાજરી આપવાના હેતુથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને દ્વારિકાથી જગન્નાથપુરી સુધી ઘણા સ્થળોની મુલાકાત લીધી છે. કૌટુંબિક પ્રવાસ પણ કર્યો છે. વિદ્યાર્થીઓએ પણ ઘણો સાથ અને સહકાર આપ્યો છે, માન આપ્યું છે અને યાદીઓને સંગ્રહી છે. અવારનવાર ફોનના માધ્યમથી સંપર્ક થાય છે અને આનંદ અનુભવાયો છે. નિવૃત્તિના આ તબક્કે આપ સૌ સાથી મિત્રો દ્વારા જે સ્મૃતિ ચિહ્ન આપવામાં આવ્યા, જે માન આપવામાં આવ્યું છે, જે વિદાય આપવામાં આવી છે, જે આશીર્વચનો આપવામાં આવે છે, એ બદલ હું મારું કુટુંબ આપ સર્વેનો ખૂબ ખૂબ ઋણી છું, ખૂબ ખૂબ આભારી છું. જય હિન્દ, જય જગન્નાથ, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद प्रोफेसर विजेंद्र भैया. બંને આજે સેવાનિવૃત્ત થતા પ્રોફેસર મિત્રોને પણ મારી અંતરની શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી આજે બીઆર કોલેજની અંદર જે મને આવીને આનંદની અનુભૂતિ થઈ છે, એના કેવી રીતે વર્ણન કરવું, અંદર જે ઉર્જાઓ છે